તો સૌથી પહેલો દાખલો છે કે એક વસ્તુની કિંમત પહેલાં 20% ઘટે છે અને ત્યારબાદ 20% વધે છે. પહેલાં 20% ઘટે છે અને ત્યારબાદ 20% વધે છે. જો છેલ્લે તેની કિંમત 240 રૂપિયા થાય તો પહેલાં તેની કિંમત જે છે એ કેટલી હશે? 10 સેકન્ડ માટે પોઝ લો અને વિચારો કે આમાં કઈ ટ્રીક, કઈ ટેકનિક જે છે એ કામ કરી શકે. તમારા દિમાગ ઉપર જોર આપો અને વિચારી અને કહો કે આમાં કઈ ટેકનિક જે છે એ કામ કરી શકે. વિડીયોને પોઝ કરી નાખો અને વિચારો 10-15 સેકન્ડ માટે કે આમાં કઈ ટ્રીક કામ કરી શકે. ચાલો, તો ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા કઈ ટ્રીક કામ કરી શકે. તો આપણે બહુ સાલો પહેલાં એક વસ્તુ મેં તમને ચલાવેલી હતી કે જ્યારે પહેલાંથી છેલ્લું ગોતવાનું હોય, જ્યારે પ્રથમથી છેલ્લું ગોતવાનું હોય તો એની એક ટ્રીક છે. શું ટ્રીક છે? એ ટ્રીકનો અહીંયા ઉપયોગ કરીએ એટલે તમને થોડો આઈડિયા આવે. પહેલાં શું કહે છે કે 20%. 20% એટલે શું થાય? તો કે 20% એટલે થાય 1/5. તો 20% ઘટે છે એનો મતલબ કે 5માંથી 4 બની જાય છે. 20% વધે છે એનો મતલબ કે 5માંથી 6 બની જાય છે. તો આ ક્રમિક છે ને, આ ક્રમિક વસ્તુ છે. તો આપણે તો શું જોઈએ છે? પહેલું અને છેલ્લું. પહેલું અને છેલ્લું. તો મેં તમને કીધેલું કે જ્યારે પ્રથમ અને છેલ્લું, લાસ્ટ, પહેલું અને છેલ્લું જોતું હોય તો આ બાજુ બધાયનો ગુણાકાર કરી નાખવાનો અને આ બાજુ બધાયનો ગુણાકાર કરી નાખવાનો. આમાં તો ખાલી 2 જ વસ્તુ આપેલી છે. 3, 4, 5 ગમે એટલી વસ્તુ આપેલી હોય, આપણે એનાથી કંઈ લેવા દેવા નથી. આપણે આ બાજુ બધાયનો ગુણાકાર કરી નાખવાનો અને આ બાજુ પણ બધાયનો ગુણાકાર કરી નાખવાનો. આપણે એટલું જ કામ કરવાનું છે. તો પહેલાં 20% ઘટે છે તો આ ઘટાડી દીધું અને પછી 20% વધે છે તો વધારી દીધું. તો આ 5 × 5 થાય 25 અને 4 × 6 કેટલા થાય? 24. તો એનો મતલબ શું કે પહેલાં એ કિંમત હતી 25 અને છેલ્લે એ કિંમત બની જાય છે 24. પણ રકમ એવું કહે છે કે એ કિંમત 24 નથી બનતી. કેટલી બને છે? 240 બને છે. આની કરતાં 10 ગણી. તો આ મૂળ કિંમત જે છે એ પણ એની કરતાં 10 ગણી એટલે કે 250 હશે. 250 મૂળ કિંમત કેટલી હશે? 250. સેમ આ જ આખો દાખલો જે છે એ 100 ધારીને પણ ગણી શકાય છે. તમને એવું લાગે 100 ધારીને કઈ રીતે ગણી શકાય? તો 100 ધારીને એવી રીતે ગણી શકાય કે માની લો કે એ પહેલાં એ કિંમત જે છે એ 100 હતી. પહેલાં એ કિંમત કેટલી હતી? 100 હતી. હવે એમાં 20%નો ઘટાડો થાય તો 100ના 20% થાય 20 એટલે કેટલા થઈ ગયા? 80. અને ત્યારબાદ એમાં 20% વધારો થાય તો 80ના 20% થાય 16 અને વધારો થાય તો અહીંયા 6 અને 9 તો થઈ જાય 96. તો છેલ્લે એ કિંમત કેટલી થઈ જાય છે? 96. પણ તો આપણે આ 100 ધાર્યું ત્યારે એ કિંમત 96 થઈ છે. પણ રકમ એમ કહે છે કે 96 નથી થતી. કેટલી થઈ છે? 240. એના આધારે પણ દાખલો તમે ગણી શકો છો. બીજો દાખલો છે કે આ એક રીતે ગોલમાલવાળા દાખલા છે અથવા ખોટું વજન આપવાવાળા દાખલા છે. કઈ રીતના એ સમજીએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ફ્રિકવન્ટ છે. વારંવાર દાખલા પૂછાતા હોય છે. એક વેપારી પોતાની વસ્તુ જે છે એ મૂળ કિંમત ઉપર જ વેચે છે. તમને એવું લાગે કે મૂળ કિંમત ઉપર જ વેચે એનો મતલબ શું? મૂળ કિંમત ઉપર જ વેચે એનો મતલબ એમ કે 100માં લીધી તો 100માં જ વેચી દીધી. તો તમને એવું લાગે કે 100માં લીધું ને 100માં વેચ્યું તો ફાયદો શું થાય? તો કે ફાયદો કાંઈ ન થાય, નુકસાન એ કાંઈ ન થાય. તો કે તો વેપારી વેપાર શું લેવા કરે છે? તો એ જ તો અહીંયા ખેલ છે. અહીંયા શું ખેલ છે કે પરંતુ વજનમાં ગોલમાલ કરી નાખે છે. એ શું કરે છે? વજનમાં ગોલમાલ કરી નાખે છે. વજનમાં કંઈક ફ્રોડ કરી નાખતો હોય છે. આમાં અત્યારે દુનિયા બધી ફ્રોડની થઈ ગઈ. ચારે બાજુ બધે ફ્રોડ. તો કે વજનમાં ગોલમાલ કરી નાખે છે અને 1 કિલોગ્રામના બદલે ખાલી 900 ગ્રામ જે છે એ જ આપે છે. 900 ગ્રામ જ આપે છે. તો એને નફો જે છે એ કેટલો થયો હશે? એવો આખો દાખલો છે. આવા દાખલા વારંવાર પૂછાય છે. તો આ એક રીતે તોલમાપમાં ગોલમાલ અથવા વજનમાં ખોટું વજનના દાખલા આને કહી શકાય. તો ઇન શોર્ટ શું કહેવા માગે છે કે એ 1 કિલોગ્રામ વેચે છે અને 1 કિલોગ્રામની બદલે 900 ગ્રામ જ આપે છે. 1 કિલોગ્રામની બદલે 900 ગ્રામ અને બાકી વસ્તુ તો આખી મૂળ કિંમતે જ વેચી દે છે. તો એ તમે વિચારો, મૂળ કિંમતે જ વેચે છે એટલે તો કોઈ પ્રોફિટ એન્ડ લોસ તો થતો જ નથી. તો મેઇન આખો ખેલ શું છે? તો કે આખો ખેલ અહીંયા એ છે કે 1 કિલોગ્રામ એટલે કેટલું થાય? તો કે 1000 ગ્રામ. એની બદલે કેટલું આપે છે? 1 કિલોગ્રામ એટલે થાય 1000 ગ્રામ. એની બદલે આપે છે 900 ગ્રામ. તો ડિફરન્સ કેટલાનો છે? તો ડિફરન્સ છે 100 ગ્રામનો. તો શું આપણે એવું કહી શકીએ કે આ 100 ગ્રામ જે રહ્યું ને એ જ એનો પ્રોફિટ છે? આ જે 100 ગ્રામ રહ્યું ને એ જ એનો પ્રોફિટ એટલે કે નફો છે. આ 100 ગ્રામ જે છે ને એ જ એનો નફો છે. એવું કહી શકાય? તો કે હા, ઓબ્વિયસ છે, એવું કહી શકીએ. તો આપણે આ આખાનું એવું તારણ કાઢી શકીએ કે વેપારીનો નફો કેટલો છે? તો કે વેપારીનો નફો જે છે ને, વેપારીનો નફો એ 100 ગ્રામ છે. એ કેટલો છે? 100 ગ્રામ. તો બસ આપણે આના આધારે દાખલો ગણીએ. તો હવે આપણે શું કરવાનું છે? નફો ટકામાં ગોતવાનો છે. તો નફો ટકામાં ગોતવો હોય તો ધ્યાનપૂર્વક જોઈએ તો કે 100 ગ્રામનો નફો. 100 ગ્રામનો નફો પણ કોની ઉપર?
તો કે 100 ગ્રામનો નફો કોની ઉપર? તો કે 100 ગ્રામનો નફો જે છે એ 900 ગ્રામ ઉપર. 900 ગ્રામ ઉપર. હવે કન્ફ્યુઝન એ થાય કે અહીંયા 900 ગ્રામ મૂકવા કે 1000 ગ્રામ મૂકવા, કારણ કે કન્ફ્યુઝન મેઇન એ જ થાય ને કે 100 ગ્રામનો નફો એ કોની ઉપર હોય? કાં તો 900 ગ્રામ ઉપર હોય અને કાં તો 1000 ગ્રામ ઉપર હોય. તો છેદમાં 900 મૂકવાના કે 1000 મૂકવાના? ધ્યાનપૂર્વક વિચારો તો ખબર પડે કે 100 ગ્રામનો નફો જે છે એ 900 ગ્રામ ઉપર જ થાય છે. કેમ? કારણ કે 1000 ગ્રામ તો કંઈ ખેલમાં આવતા જ નથી, આખા ચિત્રમાં જ આવતા નથી. તમને એવું લાગે કઈ રીતે? તો 1000 ગ્રામ તો એ તો કસ્ટમરને એવું લાગે છે કે એ 1000 ગ્રામ લઈ જાય છે, એ 1 કિલો લઈ જાય છે. પણ આપણે કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડી વિચારવાનું છે. આપણે તો વેપારી માટે તો એ તો 1 કિલો તો વેચતો જ નથી. વેચે છે કેટલું? વેચે છે 900 ગ્રામ. એટલે કે 1 કિલો તો વેપારીના દ્રષ્ટિકોણથી ક્યાંય ચિત્રમાં જ આવતા નથી. એને તો કંઈ લેવા દેવા જ નથી. જે વેપારી જે છે એને તો 1 કિલો હારે કંઈ લેવા દેવા છે જ નહીં. તો વેચે છે કેટલા? એ તો વેચે છે 900 ગ્રામ જ. એટલે છેદમાં કેટલા આવશે? 900 ગ્રામ આવશે. એના કારણે છેદમાં કેટલા આવશે? 900 ગ્રામ આવશે. તો કે 100 ગ્રામનો નફો કોની ઉપર? 900 ગ્રામ ઉપર. કેમ? કારણ કે વેચ્યું છે 900 ગ્રામ જ તે. તો 900 ઉપર 100નો નફો ટકા માટે ગુણ્યા 100 અને આ ટકાની નિશાની. તો અહીંયા આ છેદ ઉડી જાય. પણ જો કે અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો ફ્રેક્શન અહીંયા આપણને મળી જાય છે. ફ્રેક્શન આપણને ડાયરેક્ટ કેટલા મળે છે? 1/9. 1/9 એટલે 1/9 એને ફ્રેક્શનમાં કેટલા થાય? તો આપણે ચાલો પહેલાં સમજી ગયા છે 11.19%. તો આનો જવાબ જે છે એ 11.19% જવાબ આવશે. પણ આવા દાખલાને ઇનશોર્ટ આવી રીતે ગણવાના. આ જે મેઇન રીત છે એ રીતે. બીજો દાખલો છે કે એક વેપારી 1 કિલોના બદલે 800 ગ્રામ વજન વાપરે છે, તો તેને કેટલો નફો થાય? તો હવે ખબર પડી ગઈ આપણને કે હકીકતમાં એનો નફો કેટલો થશે? તો કે 1 કિલો એટલે કેટલું થાય? તો કે 1000 ગ્રામ. 1000 ગ્રામ થાય. પણ એની બદલે વાપરે છે કેટલું? 800 ગ્રામ. તો નફો કેટલો થાય? તો કે ખબર પડી ગઈ કે નફો થાય 200 ગ્રામનો જ. નફો કેટલાનો થાય? 200 ગ્રામનો નફો. તો 200 ગ્રામનો નફો કોની ઉપર? તો કે 800 ગ્રામ ઉપર. 800 ગ્રામ ઉપર, કારણ કે વેચ્યું છે 800 ગ્રામ જ છે ને, જેટલું વેચે એની ઉપર જ તો નફો થાય. 800 ગ્રામ ઉપર 200 ગ્રામનો નફો. બરાબર. તો આ 0 ઉડી ગયા અને 2 ચોક 8. તો જવાબ અહીંયા શું આવે? 1/4. 1/4 ફ્રેક્શનમાં છે, એને ટકામાં આપણે ચાલો પહેલાં શીખી ગયા છીએ. તો કે શું થાય? 25% નફો. અને જવાબ પણ એ જ આવે છે. આની જેવો બીજો દાખલો છે કે એક કાપડનો વેપારી 1 મીટર એટલે 100 સેમી થાય, એની બદલે 90 સેમીની પટ્ટી વાપરે છે, તો તેને કેટલો નફો થાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવા દાખલામાં તમને આ જે માપ જે છે એ પણ ખબર હોવી જોઈએ કે 1 મીટર એટલે કેટલા સેમી થાય, 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય. કારણ કે એમાં જે છે એ આ જ બધી વસ્તુ એમાં તો કંઈ અહીંયા તો ચલો કહી દીધું કે 1 મીટર જે છે એટલે 100 સેમી. પણ અહીંયા તો કંઈ આપશે નહીં ને, એક્ઝામમાં તો આપશે નહીં. એક્ઝામમાં તો એ ખેલ જ રચી નાખશે. તો એ તમને ખાસ જે છે એ ખબર હોવી જોઈએ. તો સમજીએ કે 1 મીટર 100 સેમીના બદલે કેટલું આપે છે? 90 સેમી આપે છે. તો હકીકતમાં નફો કેટલો થાય? તો નફો જે છે એ વધારાનો રીત થાય ને. નફો કેટલાનો થાય? 10 સેમીનો નફો થાય. 10 સેમીનો નફો થાય. તો હવે આપણે નફો ટકામાં ગોતો છે. તો 10 સેમીનો નફો કોની ઉપર? તો કે 10 સેમીનો નફો કોની ઉપર થાય છે? તો કે 90 સેમી ઉપર થાય છે ને, કારણ કે વેચે છે 90 સેમી. તો કે 90 સેમી ઉપર 10 સેમીનો નફો અને ટકા માટે ગુણ્યા 100 અને ટકાની નિશાની. આ 0 ઉડી જાય, સેમી ઉડી જાય. 1/9 અને ગુણ્યા 100 હિસાબ કરી શકો છો. પણ 1/9 એટલે 11.19% એ આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ અને જવાબ પણ એ જ આવે છે. સેમ આવી જ રીતે તમને બીજા પણ આવા દાખલા પૂછી શકે છે કે 950 ગ્રામની બદલે 1 કિલોની બદલે 950 ગ્રામ વેચે છે, 750 ગ્રામ વેચે છે. તો આ બધા દાખલા જે છે એ તમારે જાતે ગણવાના છે હોમવર્કની અંદર. બીજા આમાં જેવી રીતે જો આ દૂધમાં પણ પૂછી શકે કે 1 લીટર દૂધ જે છે 1 લીટર દૂધ એની બદલે 800 મિલી દૂધ જ આપે છે, દૂધની અંદર મિલાવટ કરી નાખે છે, તો કેટલો નફો થાય? રકમના શબ્દો અને એ બધું ફરતું રહે, પણ ઓવરઓલ જે છે એ એવું જ રહે. 1 કિલોની બદલે અમુક વાર 2 કિલો કરી નાખે કે 2 કિલોના બદલે 1.8 કિલોગ્રામ વજન આપે છે, તો કેટલો નફો થાય? આ બધા દાખલા હોમવર્કમાં તમારે જાતે ગણવાના છે.